હેલો ગાઈસ, આજે આપણે બનાવીએ છીએ મસ્ત ભરેલા રીંગણા બટેટાનું શાક. તો ચાલો બનાવીએ. એકદમ મસ્ત વરસાદી વાતાવરણ હોય ને આવું ભરેલું શાક મળી જાય તો ખાવાની મોજ પડી જાય. તો ચાલો બનાવીએ. તેના માટે આપણે પહેલાં ચણાનો લોટ શેકી લીધો છે અને પછી આપણે કરશું મસાલા. તો પહેલાં આપણે એડ કરી દઈશું લસણવાળી ચટણી, હળદર, જીરું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડુંક એક તેલ. હવે આપણે એમાં એડ કરીશું મીઠું, લીંબુનો રસ, ગરમ મસાલો. બધા મસાલા થઈ ગયા છે. હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણો મસાલો તૈયાર છે. હવે આપણે રીંગણાને કટ કરી લઈશું. આપણે મસ્ત નાના નાના રીંગણા લીધા છે. રીંગણા એકદમ સરસ કટ થઈ જાય ને પછી આપણે એમાં મસાલો ભરવાનો છે. તો અત્યારે આપણો મસાલો એકદમ સરસ ભરાઈ ગયો છે અને આપણા રીંગણા અને બટેટા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે વઘારની તૈયારી કરશું. તો અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે પહેલાં થોડાક ખાવા માટે મરચાં તરી લેશું અને પછી રાઈ જીરુંનો વઘાર કરશું. વઘાર આપણો એકદમ મસ્ત થઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરી દઈશું આપણે ભરેલા રીંગણા અને બટેટા. હવે આપણે એને તેલમાં 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે પાકવા દઈશું. એકદમ સરસ પાકી જાય ને પછી આપણે એમાં એડ કરીશું થોડુંક એક પાણી એડ કરી અને ફરીથી એને થોડાક પાકવા દઈશું અને પછી આપણે કુકરને બંધ કરી અને 2 સીટી વગાડી લેશી. તો અત્યારે એકદમ મસ્ત વાતાવરણ સાથે આવું ગરમા ગરમ ભરેલા રીંગણા બટેટાનું શાક અને રોટલી મળી જાય તો મોજ પડી જાય ને તો આપણું ભરેલું શાક તૈયાર છે. તો હાલો બધા જમવા માટે.